નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયો તમે એકવાર જુઓ। આ રાષ્ટ્રપતિ ભવન છે અને ત્યાં ઘણા બધા મંત્રીઓ શપથ લઈ રહ્યા છે। તો મિત્રો, બીજી સાઈડ તમે જોઈ શકો છો કે ત્યાં દીપડો આટાફેરા મારી રહ્યો છે। મિત્રો, હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં મોદી સાહેબ અને બીજા અન્ય ઘણા બધા મંત્રીઓનું જ્યારે શપથવિધિ ચાલી રહી હતી, એ દરમિયાન મિત્રો પાછળની સાઈડ દરવાજે દીપડો આટાફેરા મારી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું હતું। તો મિત્રો, હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે મિત્રો, ઘણા બધા લોકો આ વિડીયોને એક એડિટિંગ ગણાવી રહ્યા છે, કેમ કે મિત્રો આ કાંઈ જેવું તેવું સ્થળ નથી, આ રાષ્ટ્રપતિ ભવન છે। અને મિત્રો, તમને ખ્યાલ જ છે કે રાષ્ટ્રપતિ ભવનમાં કેટલી બધી સુરક્ષા હોય છે। તો મિત્રો, અહીંયા દીપડો કેવી રીતે આવી શકે એ પણ એક અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। તો મિત્રો, ઘણા બધા લોકો આને સાચું માની રહ્યા છે, તો ઘણા બધા લોકો આને એક એડિટેડ વિડીયો કહી રહ્યા છે। તો મિત્રો, હવે અમને તો નથી ખબર કે આ વિડીયો સાચો હોય કે ખોટો, પરંતુ મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, તમે આ વિડીયો વિશે શું કહેશો? શું ખરેખર રાષ્ટ્રપતિ ભવનમાં દીપડો આવી ગયો છે? મિત્રો, તમારું શું કહેવું છે? કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો। અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।